ઓકે ઝાલા સાહેબ, કેમ છો? મજામાં હો ભાઈ. આનંદમાં? બેનો મજામાં? હું તમારો ગાઈડ છું, ઉપરકોટ કિલ્લાનો ગાઈડ. એટલે પહેલાં ગેટ ભાણેજો ખોલે ત્યાંથી તમને સમજાવતો લઈ જાઉં છું. જી પહેલી બતાવી પથ્થરની ખાઈ, એ પછી નીલમ માણેક તો બધું સમજાવ્યું તમને? જી ત્યાંથી આગળ લઈ ગયા રાણકદેવીનો મહેલ, 2 દીકરાના કતલ થયા ત્યાં સુધી બધું સમજાવ્યું હોય. ત્યાંથી આપણે આગળ ગયા એટલે બુદ્ધની ગુફા, એ પછી અડીચડી વાવ, કોણે અને ક્યારે બની, કમ્પ્લીટ આપ્યું મેં. જી ઓકે ઓકે. તમે તો બાપુ લોકો છો, દરબાર છો એટલે ખબર જ હોય, બને ત્યાં લગી તો બધી ખબર જ હોય. હું પોતે સાહિત્ય કલાકાર છું એટલે બધું ખ્યાલ જ છે. ઓકે સર. આ તો છોકરાઓ સમજે. હવે ત્યાંથી પછી આપણે ગયા અડીકડી વાવ, કઈ રીતે અડીકડી વાવમાં પાણી આવ્યું હતું એ બધું સમજાયું. એ પછી આવ્યા નવઘણ કૂવો, નવગણ કૂવો. એ સમજાવી હિસ્ટ્રી આખી. અને એ પછી અત્યારે અનાજના કોઠાએ આપણે હા કેટલા વર્ષ અનાજ આવેલું, કોણે ખોલી નાખ્યું, એ બધું તમને આપ્યું સમજાવીને સાહેબ. હવે ત્યાંથી આપણે આગળ જાશું એ પાણીના તળાવ. ટોટલ કિલ્લાઓની જેટલા પોઈન્ટ છે 10 એ બધા મેં લઈ લીધા. તો જે ગાઈડ નથી લેતા એને ગાઈડ જરૂરી છે કે નહીં? ખાલી એટલું જરૂરી છે. હકીકતમાં ઘણું બધું, નકર હું પોતે સાહિત્ય કલાકાર છું તો મને તો આ સાહિત્ય ઇતિહાસ ખ્યાલ હોય તો મેં શું કામ ગાઈડ લીધા કે બાળકોને સમજણ આવે, આ બધું જાણવા મળે. કારણ કે આ અમુક વસ્તુ અભ્યાસમાં નથી આવતું. હા હવે અને ઇતિહાસ જાણવો જરૂરી છે. તો આપણી ધરોહર છે એ હચવાઈ રહે. તો તમે અહીંથી ખુશ થઈને જશો ને સાહેબ? જી ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગિરનારી. જય ગરી ગિરનારી.